ગુજરાતી ગુજરાત. નમસ્કાર. વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. હું જેપી દેવમુરારી, આઈટીઆઈ અમરેલી ખાતે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ટ્રેડ ઇલેક્ટ્રિશિયનમાં ફરજ બજાવું છું. મિત્રો, વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામના આ સેશનમાં આપણે લોજિક ગેટ્સ વિશેના લેક્ચરનો અભ્યાસ કરીશું. તો આ અંતર્ગત લોજિક ગેટ્સ અંતર્ગત આપણે એન્ડ ગેટ્સ, ઓર ગેટ્સ, નોટ ગેટ, નેન્ડ ગેટ્સ, નોર ગેટ્સ, એક્સક્લુઝિવ ઓર ગેટ્સ આ અંગેનો અભ્યાસ કરીશું. તો મિત્રો, સૌ પ્રથમ જો જોઈએ તો લોજિક ગેટ્સ એટલે કોને કહેવાય અથવા તો લોજિક ગેટ્સ એટલે શું? તો સિમ્પલ કે જે ગેટ્સ એટલે કે દરવાજો આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. તો જેમ આ જે દરવાજો હોય છે તે ખુલતો હોય છે, તો ગેટ્સ એટલે કે આપણે તે મેન્યુઅલી ખોલતા હોઈએ છીએ. તો આ અંતર્ગત જો લોજિક ગેટ્સ આપણે વિશે સમજીએ તો લોજિકલી ઓપરેટેડ થાય એવા ગેટ્સને આપણે લોજિક ગેટ્સ કહેતા હોઈએ છીએ. તો લોજિકલી ઓપરેટેડ એટલે કે જેમ આપણે લોજિક્સ જોતા હોઈએ છીએ 0 અને 1, એટલે કે જે બાઇનરી સિસ્ટમમાં જે 0 અને 1 એટલે કે જો 0ને આપણે ઓફ પોઝિશન લેતા હોઈએ છીએ અને 1 એટલે કે આપણે તેને ઓન પોઝિશન લેતા હોઈએ છીએ. તો 0 અથવા 1 જ્યારે આ સિચ્યુએશન હોય ત્યારે આ ગેટ્સ એ લોજિકલી ઓપરેટેડ થાય છે. તો તે અંતર્ગત આપણે સૌ પ્રથમ જો જોઈએ તો લોજિકલી ગેટ્સ એટલે કે લોજિકલી ઓપરેટેડ એવો દરવાજો, બરાબર, કે જેનું ઓપરેશન લોજિક્સ પર આધારિત હોય છે. આ ગેટ્સ લોજિક 0 અને લોજિક 1 ના અલગ અલગ કોમ્બિનેશન્સ પર આધારિત હોય છે. એટલે કે જેવી રીતે મેં કીધું કે આ લોજિક ગેટ્સ એટલે કે લોજિકલી ઓપરેટેડ એટલે કે 0 અને 1 આ બંને પર આધારિત એવો ગેટ્સ એટલે કે જ્યારે 0ની પોઝિશન હોય અથવા તો 1ની પોઝિશન હોય. 0 એટલે કે આપણે સામાન્ય રીતે ઓફ પોઝિશન દર્શાવતા હોઈએ છીએ, જ્યારે 1 એટલે કે આપણે એને ઓન પોઝિશન દર્શાવતા હોઈએ છીએ. તો જ્યારે 2 ઇનપુટવાળો ગેટ્સ આપણે લેતા હોઈએ છીએ તો 2 ઇનપુટમાં જ્યારે દરેકમાં 0 અને 1, 1 અને 0 આ રીતના કોમ્બિનેશન્સ બનતા હોય છે. આ કોમ્બિનેશન્સના આધારે લોજિક ગેટ્સ છે એ ઓપરેટ થતા હોય છે. તો જો આ અંતર્ગત આપણે જોઈએ તો આ ગેટ્સના અલગ અલગ કોમ્બિનેશન્સ જ્યારે તમે કોઈ પણ ગેટ્સના ઇનપુટ આપવામાં આવો તો એ કોમ્બિનેશન્સનો જે ઇનપુટ હોય છે એને આધારે એટલે કે એને આધાર રાખીને આ લોજિક ગેટ્સના આઉટપુટ જે છે એ ડિસ્પ્લે થતો હોય છે અને આ ઇનપુટ જે આપવામાં આવે છે એને અનુરૂપ કોઈ પણ આઉટપુટ છે એ તમને મળતું હોય છે. હવે જો આ અંતર્ગત હું લોજિક ગેટ્સના પ્રકાર લઉં તો એન્ડ ગેટ એ આપણો સૌ પ્રથમ એક પ્રકારનો ગેટ્સ છે. તો આ એન્ડ ગેટનો સિમ્બોલિક ડાયાગ્રામ જો આપણે જોઈએ તો જે પ્રકારે દર્શાવેલ છે એટલે કે એની અંતર્ગત 2 છે એ ઇનપુટ આપવામાં આવતા હોય છે અને આઉટપુટ એ આપણે સી તરીકે લેવામાં આવે છે. તો એ અને બી એ 2 ઇનપુટ ટર્મિનલ્સ છે, જ્યારે સી જે છે એ આપણને આ બંનેનું એટલે કે એમાં આપવામાં આવતું ઇનપુટ અને બીમાં આપવામાં આવતું ઇનપુટ્સ આ બંનેનું જે કોમ્બિનેશન બને છે એને આધારિત આપણને સી એટલે કે આઉટપુટ જે છે એ મળતું હોય છે.
હવે જો આ અંતર્ગત આપણે જોઈએ તો એ અને બી એ બંને ઇનપુટ્સ છે, જેની અંદર એની અંદર આઈધર 0 ઓર 1 આ બેમાંથી કોઈ પણ એક એ લોજિક્સ આપવામાં આવે. તેવી જ રીતના બીની અંદર પણ આઈધર 0 ઓર 1 એટલે કે 0 અથવા 1 આમાંથી કોઈ પણ પ્રકારનો લોજિક્સ છે એ આપવામાં આવતું હોય છે. અને આ બંનેને અનુરૂપ એટલે કે એ અને બી આ બંને જે ઇનપુટ્સ હોય છે એને અંતર્ગત તમને આઉટપુટ સી મળતું હોય છે. હવે જ્યારે એન્ડ ગેટના ઇનપુટના આપણે જો કોમ્બિનેશનની વાત કરતા હોઈએ તો એની અંતર્ગત આપણે આ બંને કોમ્બિનેશનનું મલ્ટિપ્લિકેશન એટલે કે એ મલ્ટીપ્લાઇડ બાય બી, જો આ અંતર્ગત આપણે જોઈએ તો 0 અને 1 આપણે એ અને બી આની અંદર આપણે 0 અથવા તો 1 આ બંનેમાંથી કોઈ પણ એક પોઝિશન આપી શકાય એવી વાત કરતા હોઈએ છીએ. જો એન્ડ ગેટનું આપણે આ પ્રમાણે જો ઇનપુટમાં તમે 0 અને 1 આપતા હો તો એના કોમ્બિનેશનને અનુરૂપ તમને કયા પ્રકારે સી મળતો હોય છે અથવા તો આઉટપુટ મળતું હોય છે. જો એ જોવામાં આવે તો એના માટે સૌપ્રથમ આપણે લોજિકલી સમેશનનો ઉપયોગ કરવો પડે. એટલે કે જ્યારે લોજિકલી સમેશન આવો શબ્દ હું વાપરતો હોઉં તો એનો મતલબ એ થાય કે તમે જે ઓર્ડિનરી સમેશન કરો છો અને લોજિકલી સમેશન આ બંનેમાં સામ્યતા નથી. એટલે કે 0 + 0 તો 0 થશે, પણ 0 + 1 એટલે 1 થશે. એવી રીતના જો 1 + 0 કરું તો એ 1 થશે, પણ જ્યારે 1 + 1 કરું એ પણ 0 રહેશે, પણ 1 જે છે એ તમને શેષ મળશે. હવે જો આ જ કોમ્બિનેશનમાં આપણે એન્ડ ગેટ જે છે એનું જો હું સૂત્ર દર્શાવતો હોઉં અથવા તો એનું મારે સિમ્બોલિક રીતે દર્શાવવું હોય તો એન્ડ ગેટના ઇનપુટ એટલે કે બે ઇનપુટ આપણે આપેલા છે એ અને બી, તો એ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ છીએ. એટલે કે જેવી રીતના સામાન્ય રીતે મલ્ટિપ્લિકેશન થાય છે આની અંદર પણ એવી જ રીતના થશે. જો આ સૂત્રને અનુરૂપ જ્યારે હું ગેટ એટલે કે એન્ડ ગેટનું કોઈ પણ પ્રકારનું ટ્રુથ ટેબલ બનાવું તો એ જો દર્શાવવામાં આવે તો એ દર્શાવેલ રીતે દર્શાવી શકાય છે. એટલે કે જો એ અને બી આ બંને ઇનપુટ છે તો હવે જો એનું આઉટપુટ જોવું હોય તો એ મલ્ટીપ્લાઇડ બાય બી કરવું પડે. એટલે કે જ્યારે એમાં હું 0 પોઝિશન રાખું છું અને બીમાં પણ 0 પોઝિશન હોય તો 0 મલ્ટીપ્લાઇડ બાય 0 એટલે 0 થશે. તેવી જ રીતના જ્યારે હું એ 0 રાખતો હોય અને બીને હાયર સ્થિતિમાં રાખતો હોય એટલે કે લોજિકલી 1, તો આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરવું એટલે કે 0 મલ્ટીપ્લાઇડ બાય 1 = 0 થશે. તેવી જ રીતના જ્યારે એ જે છે એટલે કે એ ઇનપુટ છે એ હાઈ અને બી ઇનપુટ જે છે એ લો એટલે કે 0, જો આ બંનેનું હું લોજિકલી મલ્ટિપ્લિકેશન કરું એટલે કે 1 મલ્ટીપ્લાઇડ બાય 0 = 0 થશે. તેવી જ રીતના જ્યારે હું એ જે છે એને જો 1 એટલે કે હાઈ રાખીશ અને બીને પણ હું જ્યારે હાઈ રાખીશ તો મને આઉટપુટ જે છે એ હાઈ મળશે. એટલે કે 1 મલ્ટીપ્લાઇડ બાય 1 એટલે કે હાઈ. એટલે જો આ અંતર્ગત આપણે જોઈએ તો જ્યારે એન્ડ ગેટ એની અંદર જ્યારે 2 ઇનપુટ્સ હશે અથવા તો મલ્ટી ઇનપુટ્સ હશે તો જ્યારે તમામ ઇનપુટ્સ હાઈ હશે ત્યારે જ તમને આઉટપુટ જે છે એ હાઈ મળશે. જ્યારે એક અથવા તો એ કરતાં વધારે ઇનપુટ લો હશે એટલે કે કોઈ પણ સંખ્યામાં ઇનપુટ આપેલા હોય છતાં પણ જો કોઈ એક લો હશે તો તમને આઉટપુટ જે છે એ લો મળતો હોય છે, 0 મળતો હોય છે. હવે જો એન્ડ ગેટને આપણે
ઇલેક્ટ્રિકલી ઇક્વિવેલન્ટ સર્કિટથી દર્શાવવી હોય તો દર્શાવેલ ડાયાગ્રામથી આપણે એને દર્શાવી શકીએ છીએ. એટલે કે આની અંદર જે થી દર્શાવેલ છે એ બેટરી અથવા તો સોર્સ છે, વોલ્ટેજ સોર્સ. જ્યારે એ અને બી જે છે એ બંને સ્વિચ દર્શાવેલ છે. જ્યારે લેમ્પ જે છે એ આપણે ગેટમાં આવતો આઉટપુટ તરીકે દર્શાવેલ છે. એટલે કે લેમ્પ જો ગ્લો કરશે તો આપણને 1 મળશે અને જ્યારે લેમ્પ ગ્લો નથી કરતો ત્યારે લો મળશે. તો જો આ અંતર્ગત જ્યારે એ જે છે એ 1 હોય એટલે કે જ્યારે સ્વિચને 0થી દર્શાવવું એનો મતલબ કે એ ઓફ છે અને 1થી દર્શાવવું તો એનો મતલબ કે એ ઓન છે. તો જ્યારે એ 0 હશે એટલે કે ઓફ હશે અને બી જ્યારે 1 હશે અથવા તો એ 1 હશે અને બી 0 હશે તો આ બંને અંતર્ગત લેમ્પ છે એ ગ્લો નહીં થાય. અને જ્યારે બંને ઓફ હોય તો પણ લેમ્પ છે એ ગ્લો કરતો નથી. પણ જ્યારે બંને સ્વિચ જે છે એ 1 પોઝિશન હશે અથવા તો ઓન પોઝિશનમાં હશે ત્યારે લેમ્પ છે એ ગ્લો કરતો હોય છે. તો આ જે ઇક્વિવેલન્ટ ડાયાગ્રામ છે એ દર્શાવે છે કે જ્યારે એ અને બી આ બંને સ્વિચ જે છે એ ઓન પોઝિશનમાં હશે તો જ લેમ્પ ગ્લો કરશે. અને એનો મતલબ એ કે તમે આ ડાયાગ્રામ ઉપરથી જો ટ્રુથ ટેબલ બનાવો તો એ પણ લોજિકલી જે મલ્ટિપ્લિકેશન છે એને અંતર્ગત ટ્રુથ ટેબલને અનુરૂપ જ હોય છે. તો મિત્રો આ પ્રમાણે આપણે જોયું કે એન્ડ ગેટ જે છે એ વર્ક કરે છે. હવે જે જોઈએ એ સેકન્ડ નંબરનો ગેટ એટલે કે ઓર ગેટ. તો જો ઓર ગેટનો સિમ્બોલિક ડાયાગ્રામ જે છે એ દર્શાવવામાં આવે તો એ સ્લાઇડમાં દર્શાવેલ પ્રમાણે દર્શાવી શકાય છે. એટલે કે સિમ્બોલની અંદર 2 ઇનપુટ્સ દર્શાવેલા છે એ અને બી અને એનો જે આઉટપુટ જે છે એ ખરેખર સી છે. તો હવે એ અને બી એના કોમ્બિનેશનના આધારે આઉટપુટ સી જે છે એ તમને મળતો હોય છે. હવે જો આ અંતર્ગત હું કહું કે એ અને બી જે છે એ બંને ઇનપુટ્સ એ કઈ રીતના વર્ક કરશે તો એની અંદર પણ જેવી રીતના એન્ડ ગેટની અંદર હતું કે 0 અને 1 એટલે કે લોજિકલી ઓફ અને ઓન એ પોઝિશનના કોમ્બિનેશનના આધારે ઓર ગેટમાં આઉટપુટ જે છે એ તમને મળતું હોય છે. જો ઓર ગેટના ઇક્વિવેલન્ટ ઇલેક્ટ્રિકલ ડાયાગ્રામથી આપણે દર્શાવવું હોય તો સર્કિટથી દર્શાવી શકાય છે. એટલે કે એની અંદર જો જોઈએ તો જેવી રીતના એન્ડ ગેટ્સની સર્કિટ હતી સેમ વે આપણે ઓર ગેટ્સની સર્કિટ દર્શાવીએ પણ જે એન્ડ ગેટની સર્કિટ હતી એની અંદર એ અને બી સ્વિચ આ બંને આપણે સિરીઝમાં કનેક્ટેડ કરેલી હતી. જ્યારે આ ડાયાગ્રામમાં જો આપણે દર્શાવવું હોય તો આ બંને સ્વિચો જે છે એ પેરેલલી કનેક્ટેડ હોય છે. તો આની અંદર જેમ ડાયાગ્રામમાં દર્શાવેલ છે કે ઈ જે છે એ વોલ્ટેજ સોર્સ છે. જ્યારે લેમ્પ જે છે એ ગ્લો કરશે તો એ લોજિકલી 1 પોઝિશન હશે અને જ્યારે ગ્લો કરતો નથી તો લોજિકલી 0 પોઝિશન હશે. હવે જ્યારે એ અને બી સ્વિચને પેરેલલી કનેક્ટ કરી અને આ દરેકને સિરીઝમાં કનેક્ટેડ કરીએ તો એ અને બી જે છે આ બંને સ્વિચમાંથી કોઈ પણ એક સ્વિચ જ્યારે ક્લોઝ હશે તો લેમ્પ ગ્લો કરશે. જ્યારે બંને સ્વિચ ઓપન હશે એટલે કે 0 પોઝિશન ઉપર હશે તો લેમ્પ ગ્લો કરશે નહીં. હવે આ જો સેમ લોજિકલી દર્શાવવામાં આવે અને એનું જો ટ્રુથ ટેબલ બનાવવામાં આવે તો જેમ બંને સ્વિચ જે છે એ પેરેલલી કનેક્ટેડ હતી તો જ્યારે એ નંબરની સ્વિચ જે છે એ ઓફ પોઝિશનમાં હશે અને બી નંબરની પણ ઓફ પોઝિશનમાં હશે તો લેમ્પ છે એ ગ્લો કરતો નથી એટલે કે 0 અથવા તો લો પોઝિશન મળશે.
તેવી જ રીતના જ્યારે એ ઇનપુટમાં તમે લો સિગ્નલ આપો છો એટલે કે 0 અને બી ઇનપુટમાં જ્યારે 1 આપો છો એટલે કે હાઈ, તો જે આઉટપુટ મળતો હોય છે એ 1 મળે છે. એટલે કે કોઈ પણ એક સ્વિચ જ્યારે ઓન હશે ત્યારે લેમ્પ ગ્લો કરે છે. તેવી જ રીતના જો એ સ્વિચ છે એ ઓન હોય અને બી સ્વિચ છે એ ઓફ હોય તો પણ તમને લેમ્પ ગ્લો કરતો હોય છે. અને જ્યારે બંને સ્વિચ ઓન પોઝિશનમાં હોય તો લેમ્પ છે એ તો ગ્લો કરવાનો જ છે. તો આ અંતર્ગત જો આપણે આ લોજિકલી જે ઓપરેટેડ ગેટ્સ છે એને આપણે ઇલેક્ટ્રિકલી ઇક્વિવેલન્ટ સર્કિટથી આપણે આ ટ્રુથ ટેબલ જે છે એ બનાવેલ છે. હવે જો સેમ આ જે ટ્રુથ ટેબલ છે એને આપણે સૂત્ર દ્વારા દર્શાવવો હોય તો ઓર ગેટનું સૂત્ર જે છે એ આપણે A+B = C થી દર્શાવી શકાય. એટલે કે જેટલા પણ ઇનપુટ્સ હશે આ દરેક ઇનપુટ્સનું આપણે એડિશન કરતા હોઈએ છીએ. એટલે કે સપોઝ જો એ ઇનપુટ જે છે એને આપણે 0 રાખતા હોઈએ છીએ અથવા તો લો પોઝિશનમાં હોય અને બી ઇનપુટ જે છે એને આપણે હાઈ રાખતા હોઈએ છીએ તો 0 + 1 = 1 થશે. આ અંતર્ગત જો આપણે કોમ્બિનેશન લઈશું તો ફક્ત ને ફક્ત એ અને બી જ્યારે આ બંને ઇનપુટ્સ 0 હશે ત્યારે જ આપણને આઉટપુટ જે છે એ લો મળતું હોય છે અથવા તો 0 મળતું હોય છે. જ્યારે એ સિવાયના બાકીના 3 કોમ્બિનેશનમાં આપણને આઉટપુટ જે છે એ હાઈ મળતું હોય છે. નેક્સ્ટ જો જોઈએ તો ગેટ જે છે એ નોટ ગેટ છે. આ નોટ ગેટ જે છે એનો સિમ્બોલ જે છે એ દર્શાવેલ છે. આના અંતર્ગત જો જોઈએ તો એ એટલે કે નોટ ગેટની અંદર ફક્ત ને એક ઇનપુટ અને આઉટપુટમાં પણ એક ટર્મિનલ આવેલ હોય છે. એટલે કે ફક્ત એક ઇનપુટના આધારે તમને આઉટપુટ મળતો હોય છે. હવે જો આ અંતર્ગત આપણે જોઈએ તો નોટ ગેટ જે છે એ ખરેખરો ઇન્વર્સ ગેટ કહી શકાય. જે ઇનપુટમાં આપવામાં આવતું હોય છે એનું રિવર્સ તમને આઉટપુટમાં મળતું હોય છે. એટલે કે જ્યારે હું 1 આપું તો મને 0 આઉટપુટમાં મળે અને 0 આપું તો મને 1 મળે. હવે જો નોટ ગેટના આ જ આધારને આપણે ઇક્વિવેલન્ટ ઇલેક્ટ્રિકલી ડાયાગ્રામથી દર્શાવવો હોય તો જેમ આકૃતિમાં દર્શાવેલ છે એ રીતના દર્શાવી શકાય. એટલે કે જે ઈ જે છે એને આપણે વોલ્ટેજ સોર્સ તરીકે લીધેલ છે અને જે સ્વિચ મૂકેલ છે એ પુશ બટન સ્વિચ છે અને આની સાથે સિરીઝમાં આપણે લેમ્પ કનેક્ટેડ કરેલ છે. તો જ્યારે પુશ બટન સ્વિચ જે છે એને આપણે પુશ કરીએ છીએ તો એની અંદર જે નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ હોય છે એ નોર્મલી ઓપન થશે. એટલે કે જ્યારે પુશ કરો છો ત્યારે ઓપન થશે એટલે કે લેમ્પ છે એ ગ્લો કરશે નહીં. અને જ્યારે પુશ બટન છે એ ફરી પાછું રિલીઝ કરશો તો લેમ્પ જે છે એ ગ્લો કરશે. એટલે કે જ્યારે પુશ કરો એ સ્વિચ એ સ્થિતિને તમે જો 1 ગણતા હો એટલે કે ઇનપુટ જે છે એ લોજિકલી હાઈ હોય તો તમને આઉટપુટમાં 0 મળતો હોય છે, લેમ્પ ગ્લો થતો નથી. પણ જેવી આપણે પુશ બટન સ્વિચ જે છે એને રિલીઝ કરીએ એટલે કે એ સ્થિતિને આપણે 0 ગણતા હોઈએ તો એ વખતે લેમ્પ ગ્લો થાય છે. એટલે કે આપણને ખરેખરું જે લોજિકલી જે આઉટપુટ મળતું હોય છે એ હાઈ મળે છે. હવે જો આ જ ઇક્વેશનના આધારે હું જો ટ્રુથ ટેબલ બનાવતો હોઉં એટલે કે લોજિકલી 0 અને 1 જ્યારે તમે ઇનપુટમાં આપો છો તો જેમ આપણે ઇલેક્ટ્રિકલી ઇક્વિવેલન્ટ ડાયાગ્રામથી જોયું કે જ્યારે 0 પોઝિશન હોય ઇનપુટમાં ત્યારે આઉટપુટની પોઝિશન હાઈ હોય છે. એટલે કે જ્યારે પુશ બટન સ્વિચ જે છે એને જ્યારે હું રિલીઝ કરું છું ત્યારે મને
આઉટપુટમાં લેમ્પ છે એ ગ્લો થતો દેખાય છે અથવા તો હાઈ હોય છે. અને તેવી જ રીતના જ્યારે હું પુશ બટન સ્વિચને દબાવું છું તો એ જ્યારે પુશ બટન સ્વિચને પુશ કરશો ત્યારે તમને આઉટપુટમાં 0 મળશે, લેમ્પ ગ્લો થતો દેખાશે નહીં. હવે જો આ જ વસ્તુને એટલે કે આ ટ્રુથ ટેબલનું જે કોમ્બિનેશન છે એને જ્યારે હું સૂત્ર દ્વારા દર્શાવતો હોય તો આઉટપુટ C ઇઝ ઇક્વલ ટુ A બાર એટલે કે Cનું ઇન્વર્સ છે એ મને મળતું હોય છે. એટલે કે C ઇઝ ઇક્વલ ટુ A બારથી દર્શાવી શકાતું હોય છે. જો નેક્સ્ટ ગેટ જોઈએ તો NAND ગેટ એટલે કે NAND ગેટ જો જોવામાં આવે તો NAND ગેટ એ ખરેખર એન્ડ અને નોટ ગેટનું એક પ્રકારનું મિક્સિંગ છે. NAND ગેટનો જે સિમ્બોલિક ડાયાગ્રામ છે એ દર્શાવેલ છે. આની અંદર જો જોઈએ તો એન્ડ ગેટના આઉટપુટમાં આપણે એક બબલ લગાવેલ છે. એટલે કે બબલ જે છે એ ખરેખર NAND ગેટ દર્શાવે છે. હવે જો આ બબલની જગ્યાએ તમે આગળની બાજુ એટલે કે આઉટપુટ જે મળે છે એમાં નોટ ગેટ દર્શાવો તો પણ એ NAND ગેટ તરીકે દર્શાવી શકાય છે. હવે જો NAND ગેટ જે છે એને ખરેખર આપણે દર્શાવીએ અથવા તો એને જે છે એ આપણે લોજિકલી જો ઓપરેશન કરાવીએ તો જેવી રીતના એન્ડ ગેટ હતો કે જેનું જે સૂત્ર આપણે દર્શાવેલ હતું એ A મલ્ટીપ્લાઇડ બાય બીથી દર્શાવેલ હતું. એટલે કે કોઈ પણ એક ઇનપુટ જ્યારે 0 હશે ત્યારે આઉટપુટ જે છે આપણને 0 મળતું હતું. પણ જો NAND ગેટમાં લેવામાં આવે તો આપણને જ્યારે બંને ઇનપુટ 1 હશે ત્યારે જ આપણને આઉટપુટ છે એ 0 મળતું હોય છે. એ સિવાયના 3 કેસમાં આપણને આઉટપુટ જે છે એ હાઈ મળતું હોય છે. એટલે કે જો જોવા જઈએ તો એન્ડ ગેટમાં આપણને 4માંથી 3 પોઝિશનમાં આઉટપુટ જે છે એ લો મળતું હતું. જ્યારે NAND ગેટમાં એથી ઉલટું એટલે કે એનું સેમ રિવર્સ પોઝિશન થશે. એટલે કે કોઈ પણ એક કોમ્બિનેશનમાં જ આપણને આઉટપુટ છે એ લો મળતું હોય છે. જ્યારે બાકીના તમામમાં એટલે કે બાકીના 3 કોમ્બિનેશનમાં આપણને આઉટપુટ જે છે એ હાઈ મળતું હોય છે. કે જેમ દર્શાવેલ છે કે A અને B જ્યારે એમાંનું કોઈ પણ એક ઇનપુટ છે એ 0 હશે અને બીજું ઇનપુટ 1 હશે તો આઉટપુટ છે એ આપણને હાઈ મળતું હોય છે. અને જ્યારે બંને ઇનપુટ છે એ હાઈ સ્થિતિમાં હશે તો આઉટપુટ છે એ તમને લો મળતું હોય છે. એટલે કે જ્યારે NAND ગેટને તમે સિમ્પલી રિવર્સ કરો એટલે તમને એન્ડ ગેટ મળતો હોય છે અને એન્ડ ગેટને જ્યારે સિમ્પલી તમે રિવર્સ કરો ત્યારે તમને NAND ગેટ મળતો હોય છે. તો જેમ આ વસ્તુ કીધી કે A અને Bના કોમ્બિનેશન ઉપરથી જે આપણે ટ્રુથ ટેબલ બનાવેલ છે જો એને આપણે સૂત્ર દ્વારા દર્શાવવું હોય તો D એટલે કે આઉટપુટ જે આપણને મળતો હોય છે એ A બાર ડોટ B બાર તરીકે દર્શાવી શકે. હવે જે આપણે જોયું હતું કે એન્ડ ગેટ જે છે એનું સિમ્પલી જે આપણે સૂત્ર તારવેલ હતું એ A મલ્ટીપ્લાઇડ બાય B અથવા તો A ડોટ B તરીકે દર્શાવેલ હતું. તો જે NAND ગેટનું જે આપણે સૂત્ર છે એ A ડોટ B હોલ બાર અથવા તો A બાર ડોટ B બાર આ બંને તરીકે દર્શાવીએ તો પણ ચાલે. એટલે કે એન્ડ ગેટ જે છે એને જ્યારે તમે સિમ્પલી રિવર્સ કરો તો તમને NAND ગેટ મળતો હોય છે. જો એને આપણે દર્શાવવું હોય તો એન્ડ ગેટની આગળની બાજુએ એટલે કે આઉટપુટમાં જ્યારે તમે નોટ ગેટ મૂકો તો એ તમને NAND ગેટ મળતો હોય છે. જો નેક્સ્ટ ગેટ આપણે જોઈએ તો એ NOR ગેટ છે. આ NOR ગેટ જે છે એ ખરેખર OR અને નોટ ગેટનું મિક્સિંગ છે. એટલે કે OR અને નોટ ગેટ આ બંનેને જ્યારે તમે ભેગા કરો તો તમને NOR ગેટ મળતો હોય છે. હવે જે NOR ગેટનો સિમ્બોલિક ડાયાગ્રામ છે એ
જેમ આપણે નેન્ડ ગેટનો સિમ્બોલિક ડાયાગ્રામ જોયો એ જ રીતનો છે. એટલે કે ઓર ગેટના આઉટપુટમાં જ્યારે તમે બબલ લગાવો છો તો એ તમને નોર ગેટ તરીકે મળે છે. એટલે કે ખરેખર જો આ બબલ છે એને તમારે દૂર કરવો હોય તો આઉટપુટમાં તમે નોટ ગેટ પણ લગાવી શકો છો. તો જો આ રીતના જે દર્શાવેલ છે એને આપણે નોર ગેટ તરીકે દર્શાવતા હોઈએ અને એને આધારિત જ્યારે આપણે ટ્રુથ ટેબલ બનાવતા હોઈએ છીએ તો જે ઓર ગેટ હતું એનું આપણે સૂત્ર તરીકે એટલે કે એનું જે કોમ્બિનેશનના આધારે ઇલેક્ટ્રિકલી ઇક્વિવેલન્ટ સર્કિટના આધારે જે આપણે સૂત્ર બનાવેલ હતું એ આપણે A+B બનાવેલ. એટલે કે જેટલા પણ ઇનપુટ્સ હોય એનું સમેશન કરો ત્યારે તમને આઉટપુટ મળતો હોય છે. એટલે કે કોઈ પણ બંને ઇનપુટ જ્યારે હાઈ હશે એટલે કે લોજિકલી 1 1 ત્યારે તમને આઉટપુટ જે છે એ લો મળતું. તો આ જે પોઝિશન છે કે 1 + 1 = 0 થશે. તો આની આ જ પોઝિશનમાં જ્યારે આપણે જોઈએ તો જે નોર ગેટ જે છે એ પોઝિશનમાં ટ્રુથ ટેબલ જે છે એટલે કે A અને B આમાંથી જો કોઈ પણ એક જે છે એ હાઈ હશે અથવા તો બંને હાઈ હશે તો આઉટપુટ આપણને લો મળતું હોય છે. જ્યારે બંને 0 પોઝિશનમાં હશે ત્યારે આપણને હાઈ મળશે. એટલે કે જો ઓર ગેટમાં આપણે દર્શાવીએ તો કોઈ પણ એક જે છે એ હાઈ હોય તો આપણને આઉટપુટ જે છે એ હાઈ મળતું હતું. પણ સેમ જ્યારે ઓરનું ઇન્વર્સ કરો તો આપણને નોર મળતો હોય છે. એટલે કે જ્યારે કોઈ પણ એક ઇનપુટ જે છે એ લો હશે તો આપણને બધી જે પ્રોસેસ છે એ આઉટપુટમાં લો મળશે. કે જ્યારે બંને લો હશે ત્યારે જ આઉટપુટ જે છે એ આપણને 1 મળતું હોય છે. એ સિવાયના બાકીના 3 કોમ્બિનેશનમાં આઉટપુટ જે છે એ 0 મળતું હોય છે અથવા તો લોજિકલી લો મળતું હોય છે. જો નોર ગેટના આ ટ્રુથ ટેબલને આપણે સૂત્ર દ્વારા દર્શાવવું હોય તો C = A+B² થશે. એટલે કે જ્યારે A+B એ આપણે ઓર ગેટનું સૂત્ર દ્વારા દર્શાવીએ છીએ તો સેમ વે જ્યારે નોર દર્શાવતા હોઈએ તો જે ઓર ગેટ છે એના આઉટપુટને આપણે બાર તરીકે દર્શાવીએ અથવા તો એનું ઇન્વર્સ. તો જો એ દર્શાવીએ તો આઉટપુટ જે છે એ આપણને C = A+B² છે એ તરીકે દર્શાવીએ. પરંતુ જ્યારે નોટ ગેટનો આપણે ઉપયોગ કરતા હોઈએ તો સૌ પ્રથમ જે આપણને મળતું હોય છે એ ઓર ગેટ છે એનું આઉટપુટ મળે. આ ઓર ગેટના આગળની બાજુએ આપણે નોટ ગેટ લગાવીએ છીએ. એટલે કે જે પણ ઇનપુટમાં નોટ ગેટને આપીએ છીએ એ સેમ રિવર્સ કરીને આપણને આઉટપુટમાં આપે છે. તો C² એટલે કે A+B² છે એ આપણને નોટ ગેટના આઉટપુટમાં મળશે. એટલે કે જ્યારે નોર ગેટનું આઉટપુટ જો દર્શાવવું હોય તો સિમ્બોલિક રીતે A+B² થશે. નેક્સ્ટ જો ગેટ જોઈએ તો એક્સક્લુઝિવ ઓર ગેટ. તો આ એક્સક્લુઝિવ ઓર ગેટ જે છે એનો ડાયાગ્રામ જે છે એ દર્શાવેલ છે. ખરેખર ઓર ગેટ છે એની આગળ જ્યારે આપણે એક સિમ્પ્લિફિકેશન કરીએ છીએ તો આપણને એક્સક્લુઝિવ ઓર ગેટ મળે છે. એટલે કે સેમ ઓર ગેટની અંતર્ગત જે આપણને ઇનપુટ આપેલા હતા એ A અને B અને આઉટપુટમાં સેમ વેમાં C મળે છે. જો આ સેમને આપણે ટ્રુથ ટેબલ તરીકે દર્શાવીએ તો A અને B જો આ બંને જ્યારે લો હશે અથવા તો બંને જ્યારે હાઈ હશે ત્યારે આપણને 0 મળતો હોય છે. એ સિવાયના કેસમાં એટલે કે જ્યારે ક્રોસ પોઝિશન હશે અથવા તો A અને B આમાંથી કોઈ પણ એક જે છે એ જ્યારે લો હશે અને બીજો જ્યારે હાઈ હશે ત્યારે આપણને આઉટપુટ જે છે એ હાઈ મળતું હોય છે.
ટૂંકમાં જો કહીએ તો જ્યારે બંને ઇનપુટ સેમ હોય ત્યારે આપણને આઉટપુટ છે એ લોજિકલી લો મળે, અને જ્યારે બંને ઇનપુટ છે એ ક્રોસ હશે એટલે કે 1 અથવા 0 હશે તો આપણને આઉટપુટ જે છે એ લોજિકલી હાઈ મળતું હોય છે. જો આ જ કોમ્બિનેશનને આપણે સૂત્ર દ્વારા દર્શાવીએ તો C ઇઝ ઇક્વલ ટુ A ડોટ બી બાર પ્લસ A બાર ડોટ બી, એટલે કે જે આપણે ઇનપુટ્સ આપેલા છે એ ઇનપુટ્સને આ જો A અને B એની અંતર્ગત આપણે મૂકીએ તો આપણને સૂત્ર દ્વારા આઉટપુટ્સ છે એ મળતો હોય છે. એટલે કે સિમ્પલી રીતે જો જોઈએ તો જ્યારે બંને 0 હોય એટલે કે 0 પ્લસ 0 એટલે કે કોઈ પણ એક જ્યારે 0 હશે તો એનો બાર જે છે એ પણ 1 થશે. જો આ રીતના જોઈએ તો જ્યારે બંને ઇક્વિવેલન્ટ હશે એટલે કે ઇનપુટ જ્યારે સેમ હશે તો તમને આઉટપુટ જે છે એ લો મળતો હોય છે. પણ જ્યારે ઇનપુટ આપવામાં આવેલા હોય એ જ્યારે સેમ હોતા નથી ત્યારે આઉટપુટ જે આપણને મળતો હોય છે એ હાઈ હોય છે અથવા તો લોજિકલી 1 હોય છે. નેક્સ્ટ ગેટ જો જોઈએ તો એક્સક્લુઝિવ નોર ગેટ, એટલે કે જે નોર ગેટ હતો એને આપણે એક્સક્લુઝિવ રીતે દર્શાવવું હોય તો આ રીતના દર્શાવી શકાય. તો આ અંતર્ગત જે આપણે જોઈએ કે ઇનપુટ જે સંખ્યા છે એ 2 જ છે. જ્યારે બબલની નિશાની દૂર કરવી હોય તો એની જગ્યાએ આપણે નોટ ગેટ છે એનું ઉમેરતા હોઈએ છીએ. જો સેમ વે એક્સક્લુઝિવ નોર ગેટ જે છે એને આપણે સિમ્બોલિક રીતે દર્શાવવું અથવા તો ટ્રુથ ટેબલને આધારે દર્શાવીએ અને A અને Bના જો કોમ્બિનેશન જોઈએ તો એક્સક્લુઝિવ ઓર ગેટ જે હતો એની અંદર જ્યારે બંને ઇનપુટ એ ક્રોસ હતા અથવા તો બંને ઇનપુટ સેમ હતા નહીં ત્યારે આપણને આઉટપુટ જે છે એ હાઈ મળતું હતું. પરંતુ જ્યારે બંને ઇનપુટ છે એ લો હોય અથવા તો બંને ઇનપુટ સેમ હોય તો ત્યારે આપણને જે લોજિકલી 0 મળતું હતું અથવા તો આઉટપુટ જે છે એ મળતું ન હતું. પરંતુ જે એક્સક્લુઝિવ નોર ગેટ છે એ એક્સક્લુઝિવ ઓરથી સિમ્પલ રિવર્સ પોઝિશન છે. એટલે કે જ્યારે બંને ઇનપુટ સેમ હશે ત્યારે તમને લોજિકલી હાઈ પોઝિશન મળશે, અને જ્યારે બંને ઇનપુટ છે એ સેમ હશે નહીં ત્યારે લોજિકલી લો પોઝિશન મળશે. એટલે કે જ્યારે સેમ કોમ્બિનેશનમાં તમે ઇનપુટ આપો છો તો તમને આઉટપુટ જે છે એ હાઈ મળતું હોય છે. જ્યારે કોમ્બિનેશન જે છે એ ક્રોસ હોય એટલે કે 0 અથવા 1 અથવા 1 અને 0 હોય તો તમને કોમ્બિનેશન અથવા તો આઉટપુટ જે મળતું હોય છે એ લો મળતું હોય છે. જો સેમ ટ્રુથ ટેબલના આધારે જે દર્શાવેલ છે એ પોઝિશન ઉપરથી આપણે જો સૂત્ર તારવીએ તો એ આપણને આ રીતના મળતું હોય છે. એટલે કે A ડોટ બી પ્લસ A બાર ડોટ બી બાર, એટલે કે જે ઇનપુટ્સમાં આપીએ છીએ એ દરેકના A ડોટ બી કરીએ એટલે કે એન્ડ ગેટ, અને એ દરેકના બારના આધારે જો આપણે એડિશન કરાવીએ તો આપણને આઉટપુટ મળતું હોય છે, અને જે આપણે એક્સક્લુઝિવ નોર ગેટના આઉટપુટ તરીકે દર્શાવતા હોઈએ છીએ. તો મિત્રો, વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામના આ સેશનમાં મેં લીધેલ લોજિક ગેટ્સના આ લેક્ચરમાં તમને મજા આવેલ હશે અને લોજિક ગેટ્સ વિશેનો અભ્યાસ પણ સારી રીતના થશે તેવી આશા રાખું છું. મારો આ લેક્ચર અહીં પૂરો કરું છું. થેન્ક યુ. વંદે ગુજરાત.